તો ત્યારે આજે લાડી ભક્ત જમાલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે. તો એવા મારા ભક્તને તારતા કરી અને એવા મારા ભક્તને દ્વારકાના દર્શન કરાવું અને સાચો માર્ગ દેખાડું. લાગ્યા જમલ રાજી અરે રે આલો રે વાર તો હે હો જીરો આલો રે હે આવો
આજ તરને કાંઠે આવતા આજ પ્રભુના દર્શન કરતા આજ પ્રભુને લાટે પાટા બાંધ્યા છે, રુદનની ધાર પણ વરસી રહી છે. આવા માર પ્રભુને કોણે માર્યા છે? તો સાલ પ્રભુને પૂછું કે લાટે પાટા શેના બાંધ્યા છે? આવા લાટે પાટા રે કનૈયા શેના રે બાંધ્યા. અરે ભક્તરાજ, આવા કોને કોને માર્યા ના બાંધ. લાટે પાટા રે કનૈયા શેના રે બાંધ્યા. સાંભળજો ભક્તરાજ. સતી વાત છે. એ એ આવા દુના એ મારા જીવા દીના રે. હે ભક્તરાજ, આજે દેવળ દેવળ ભટકી, આમ જંગલ જંગલ ભટકી, આજે દ્વારકાના શરણે આવવાનું કોઈ કારણ ભક્તરાજ? અરે પ્રભુ, આજ આવો જંગલ જંગલ ભટકી, આજ આવો સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ, બીજો મારો પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ, આજે તમારું સ્વરત શું કહેવાય અને એક તમારું પરમાર્થ શું કહેવાય ભક્તરાજ? અરે પ્રભુ, સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંઝ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે વેરનો રાક્ષસ હાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો પ્રભુ. હા ભક્તરાજ, આજે દેવળ દેવળ ભટકી, જંગલ જંગલ ભટકી અને આજ કનૈયાના દ્વારે હોય ને ભક્તરાજ, તો ખાલી હાથે જવાય નહીં. આજ કનૈયા કમર પુષ્પ આપે છે ભક્તરાજ. હે આજે મારા, હે ડાલીના માર પુષ્પ સાપો. શિવાય તુહરો નામ સકસો વાસરે વીર મારો આવો છે. એ શિવાય વાસરે મારો આવો છે. અરે ભક્તરાજ, કે અમારા પુષ્પ આપ્યા છે, ભરણે પધરાવજો. એવા નરને નારી મળી નવ નમાજ સેવા કરજો. આજે નવામાં છે મારો ભાઈ, આજ તમારા ઘરે આવી અને તમારા વાંજે વેણા માંગશે મોટા ભાઈ. અરે પ્રભુ, આજ જગતની અંદર કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ના કહેવાય અને એક દીકરે દીકરાવાળા ના કહેવાય પ્રભુ. જો પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગતને રે પૂંજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ, નકર આ પુષ્પ તમે પાછો લઈ લો મારા નામ. વાહ ભક્તરાજ, આ ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે તમને. તો જો બીજા મારા પુષ્પ આપું છું ભક્તરાજ. એ અમારે ડાલીના મૂળો બીજા પુષ્પ
એ ભક્તરાજ કે બીજા અમારે પુષ્પ આપ્યા છે ને પારણે પધરાવજો, એને પણ નર ને નારી મળી નવા સેવા કરજો. જરા મારા ભાઈને છઠ્ઠી ઉજવાશે ને તો છઠ્ઠા દિવસે આવી નાનો એવો 5 વર્ષનો બાળ બની અને મારા ભાઈ સાથે પારણે પૂટી જાય. ભક્તરાજ અરે પ્રભુ, અમર ડાલીના પેલા પુષ્પ આપ્યા છે, બાળકના જન્મ થાય એમના નામ મારે રૂડા શું રાખો પ્રભુ? અરે ભક્તરાજ કે પેલા અમારા પુષ્પ આપ્યા છે ને આજે પુષ્પના નામ પૂછો ભક્તરાજ. જો મારા નામ એવા રાખજો રાખજો ભક્તરાજ હજી કઈ ઈચ્છા હોય તો મન મૂકીને વાત કરો ભક્તરાજ. અરે હે પ્રભુ, આજે સાંભળ્યું છે જુનાગઢમાં કોણ કે નરસિંહ મહેતા એમને તમે તમારી રાસલીલા દર્શન કરાવ્યા હતા, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. અરે ભક્તરાજ તો ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. આ જેવા જ ગોળિયાઓને બોલાવી અને તમને મારી રાસલીલા દર્શન કરાવું છું ભક્તરાજ. અને મારા કાળજે પણ આવી ખેલી હેલું જનવરી મે મોકળો ડોબ્યો. અરે રે મારી નીંદર થાય પણ આવી ખેલી હેલું આવી. અરે રે મેં તો યાદો કોઈની ડોબ્યો. તો માટે સૈયર આવો હો ગારે હું છે Yeah.
તો બધાને વચન આપી શકો છો પણ મોટા ભાઈના વાતની ખબર નથી તો લાય કોઈ કપટ કરી આજ રાજા સિમલ કે અવતારને મોટા ભાઈને મજબૂર કરી ને એવા મારા ભાઈ આજ બલરામને બોલાવો એ આજે અનુડો બોલાવે પડિયા છે આવો વીર સોના
હા બળિયા એ કોઈ નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત, એ તો હળધારી બળદેવનો દુશ્મન છે વીરા. માટે દુશ્મન તું મારા હવાલે કરી દે કનૈયા. અરે મોટા ભાઈ, ખરેખર જો આજ મારો દુશ્મન હોત ને ભાઈ તો ક્યારનો તમને સોંપી દીધો હોત. એ તો એક લાડીલો અને એક મારો પ્રેમીલો ભક્ત છે, તમને કદાપી નો સોંપાય મોટા ભાઈ. અરે નહીં કનૈયા, હા વીરા, જોઈ તારો ભક્ત હોય તો એ તો તારી ભક્તિ કરી જાણે વીરા. લાડુના કે શરીરના મરે નો મરે માટે એ કોઈ તારો ભક્ત નથી, એ તો હળધારી બળદેવનો દુશ્મન છે વીરા. અરે સનો ભાઈ અણધારી બલરામ હોય તો આજ કોની તાકાત છે મોટા ભાઈ કે કનૈયાનો વાળ વાંકો કરી જાય. માટે ભક્ત હોય ને વીરા, અને ભક્ત કેને બોલાવાય વીરા? અરે નહીં કનૈયા, હા વીરા, જોઈ તું દુશ્મનને મારા ચણે નહીં સુપને તો જોઈ લે આજ તારા મોટા ભાઈ હળધારી બળદેવના હળમાં કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ, જ્યારે હોય ત્યારે તમારા હાણ ઉચકી અને તમારા બળનું અભિમાન બતાવી રહ્યા હોય છો. માટે જે તાકાત દર્શાવી હોય તે તાકાત દર્શાવી શકો છો વીરા. અરે વીરા, તો તું પણ જોઈ લે કે આજ તારા મોટા ભાઈ હળધારી બળદેવના હળમાં કેટલી તાકાત છે. અજમાવી જો વીરા. એ બળ્યો હોય હા વીરા, આજે હળવે હશે આવું ખરા. આજે હળવે હશે આવું ખરા. એ માટે સકર સદાહુ હજી કહું છું કે દુશ્મન તું મારા હવાલે કરી દે કનૈયા. અરે જેટલા ઝટપટિયા કરશો, જેટલા લાડ રડાશો ને તો મારો ભક્ત તમને કદાપી નહીં સોંપે મોટા ભાઈ. આજે હળવે હશે આવું ખરા. આજે હળવે હશે આવું
કનૈયા હા મોટો ભાઈ આજે ભાઈ ભાઈની રમતમાં આજ તારી જીત થાય છે વીરા. અરે મોટો ભાઈ આજે ઋતુ પ્રમાણે તમે મોટા છો અને હું નાનો છો મોટો જીત તો હંમેશા માટે મોટા નહીં હોય વીરા. અરે નહીં કનૈયા હા મોટો ભાઈ આજે ભાઈ ભાઈની રમતમાં આજે તો કોઈ રીતે મારી જીત નથી થતી માટે આજની રમતમાં બલરામ તને જીત આપે છે વીરા. અરે બલરામ જો મને જીત આપતા હોય ને તો જમણા હાથ વચન પણ કાપી દે મોટા ભાઈ. એટલે ભાઈ આજ મારા જમણા હાથનું વચન છે વીરા. વચન આપી અને ફરી નહીં જાવ ને વીરા. અરે નહીં કનૈયા રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ મોટા ભાઈ હળધારી ભરદેવના વચન નો જાય વીરા. તો સાંભળો મોટા ભાઈ કે આજ તમારે અને મારે આજ રાજા અજમલી ઘરે આજ પુત્ર તરીકે આજ અવતાર લેવાનો છે મોટા ભાઈ. એ જે આજ કુવામાં ઓ તારી રાધે દેવને
હા વીરા આ જેવા રાજા આ સિમણી કરી અવતાર લેવાની તૈયારી કરો. બરોબર છે ભાઈ તેમણા જ મારા ભક્તને મળી અને તમારી પાછળ આવું છું મોટા ભાઈ. ભલે વીરા ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી, હાથ પગની આંટી છોડી નાખજો, પગમાં પહેરેલા બૂટ ચંપલ તો કાઢી નાખજો. ખુરશી ઉપર બેઠેલા તમામ વડીલોને વિનંતી 5 મિનિટ નીચે બેસી જજો. અત્યારે રામાપીર બાપાનો જન્મ થાય છે. બહેનોને ખાસ વિનંતી, કોઈ પણ બહેનો માથું ઉગાડો ન રાખતા, ફરજિયાત 5 મિનિટ માથે ઓઢી લેજો. અને અહીંયા અમે કોઈ જાતના દાણા નથી જોતા, જોશ નથી જોતા. ફક્ત શ્રદ્ધા વિશ્વાસથી રામદેવજી મહારાજનું કાંડું આપવામાં આવે છે. જે કોઈ ભાઈ બહેનોને શરીરની માલિકો તકલીફ હોય, ઘરની માલિકો તકલીફ હોય, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ કાંડું પીરવાથી આ દુઃખ રામાપીર મટાડે છે. જે કોઈ ભાઈઓ બહેનોને કાંડું પીરવાની ઈચ્છા હોય, ફક્ત શ્રીફળ રૂપી 20 રૂપિયા મૂકી આથી કાંડું મેળવી લેશો. મોતીવાળું કાંડું જેને પહેરવો હોય એના ફક્ત શ્રીફળ રૂપી 30 રૂપિયા મૂકી આથી કાંડું મેળવી લેશો. કાંડાનું વિતરણ દેગ ઉતરી જાય પછી કરવામાં આવે છે. આવું કરતી દેગનો એ પરચો છે મિત્રો કે રામદેવજી મહારાજનો જન્મ થાય ત્યારે રામાપીરની સંયમમાં હાજરી થાય છે. બાપાની હાજરીમાં આવું કરતી દેગ ઉતારવામાં આવે છે. દેગ ઉતાર્યા પછી જમણા હાથની હથેળીની માલિકોના ઉકળતી દેગ લઈ એનો પ્રસાદ સભામાં દેવામાં આવે છે. જે કાંઈથી સૂચન આપવામાં આવે એ રીતના પ્રસાદી લેવા આવજો. 2 હાથની તાલી પાડી બાપાના ગુણગાન ગાજો. જય રામાપીર, જય અલખધણી. હલ 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 મને
હાલો